હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસો। તો માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરે અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો। કેટલાક ધ્વનિઓ એટલે અવાજ કર્યા, તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો। આ લિપિ ભારતના ઘડતરમાં એટલે કે આ લિપિ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો। સમાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો છે। તો આપણે બધા પોતાના વિચારો વ્યક્ત કરીએ છીએ, તો આપણે આપણી ભાષામાં આપણે પોતાના વિચારો વ્યક્ત કરતા હોઈએ છીએ। ભાષા સર્જનાત્મક પ્રાયોગિકથી સાહિત્યનું સર્જન થવા પામ્યું। પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે। તો આપણે પ્રાચીન કાળથી જ વિવિધતા અને વિશિષ્ટતા માટે ભારત પ્રખ્યાત છે। ભારતીય સાહિત્ય ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે, એક વૈદિક સાહિત્ય અને એક પ્રશિષ્ટ સાહિત્ય। તો યાદ રાખજો, પ્રાચીન કાળથી જ વિદ્વાનોએ સાહિત્યના બે ભાગ પાડ્યા છે, એક વૈદિક અને એક પ્રશિષ્ટ। કેટલીક બોલીઓ લોકભાષાઓમાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત હતું। ભાષા અને સાહિત્ય હવે આપણે જોઈએ। ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે। તો આપણે ઇતિહાસ સામે એક નજર નાખીએ તો સદીઓથી ભાષાનો ઉદ્ભવ થયેલો જોવા મળશે। આ ભાષા એકબીજા પર અસર કરી પ્રભાવ પાડ્યો, તેથી ભાષાના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન થયું। પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું। તેનું ઉત્તમ ઉદાહરણ છે સંસ્કૃત ભાષા। એ આપણી પ્રાચીન ભાષા છે। આપણા બધા જ વેદો સંસ્કૃતમાં જોવા મળે છે। વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ આપણે ઓછો કરીએ છીએ। તો વર્તમાન સમયની અંદર આપણે સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો જોવા મળે છે, પરંતુ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે। તો આપણી જે ધાર્મિક પ્રવૃત્તિઓ હોય છે તેમાં માત્ર સંસ્કૃતનું જ પઠન જોવા મળે છે। સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્ત કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે। તો આપણે જોઈએ, સામાન્ય માનવી માટે અભિવ્યક્ત કરવાની અને ઝીલવાની ઉત્તમ તક તે ભાષા પૂરી પાડે છે। પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે। તો પ્રાચીન ભારતની લિપિ છે હડપ્પા સમયની છે। તો આ લિપિ આજે પણ ઉકેલાઈ શકી નથી કે કઈ ભાષા હશે। તે સમયના લોકોની ભાષા કઈ હશે, માહિતી હજુ પણ પ્રાપ્ત થઈ નથી। મહર્ષિ પાલિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણશાસ્ત્રી હતા। તો મહર્ષિ પાલિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણશાસ્ત્રી હતા, યાદ રાખજો। તેમણે અષ્ટધામી ગ્રંથની રચના કરી। તો મહર્ષિ પાલિનીએ અષ્ટધામી ગ્રંથની રચના કરવી ક્યારે? તો ઈસવીસન પૂર્વ 4th સદીમાં કરી। સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, ઋષિઓની ભાષા અને વિદ્વાનોની ભાષા કહે છે। વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, ઋષિઓની ભાષા, વિદ્વાનોની ભાષા કહેવામાં આવે છે। આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત, ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્ર બની ગયું છે। તો આજે કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ કામ કરતા હોય તો આપણે જાણીએ છીએ કે કોમ્પ્યુટર ઉપર સરળતાથી સમય ઓછો થાય, સમય ઓછો બગડે અને ઝડપથી કાર્ય થાય, એટલે કોમ્પ્યુટર આવી ગયા છે। એટલે કે કોમ્પ્યુટરનો વિવિધ ક્ષેત્ર ઉપયોગ થાય છે। સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી। આપણે પ્રાચીન ભારતીય સાહિત્ય જોઈએ। વેદોનો અર્થ જ્ઞાન થાય છે। તો વેદોનો અર્થ શું થાય છે? તો જ્ઞાન। વેદો આપણા 4 છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ। તો ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે। તો ભારતનું પ્રાચીન પુસ્તક કયું છે? તો ઋગ્વેદ। તેમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે। તો ઋગ્વેદની અંદર 1028 ઋચાઓનો સંગ્રહ છે। ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલું અદ્ભુત ગ્રંથ છે। તો કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો 10 ભાગમાં। આ ઋચાઓમાંથી મોટાભાગની દેવોને લગતી સ્તુતિઓ છે। આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી। તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે। આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં
વસેલા આર્યોને રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. ઋગ્વેદ પછી બીજી 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યું. તો હવે ઋગ્વેદ પછીનો જે છે વેદની રચના કરવામાં આવી, જેને આપણે સામવેદ. તો ઋગ્વેદની જે ઋચાઓ છે એ 1028, તો તેનું ગાન કરવા માટે રચવામાં આવ્યું. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે, માટે તેને સંગીતની ગંગોત્રી કહેવાય છે. તો કોને? સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે, કારણ કે ઋગ્વેદની જે ઋચાઓ છે એ 1028, તેના ગાન માટે સામવેદની રચના કરવામાં આવી. હવે આપણે જોઈએ યજુર્વેદ. યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. યજુર્વેદને યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. આ વેદ ગદ અને પદ સ્વરૂપે રચાયેલું છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ, વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. તો યજુર્વેદની અંદર મંત્રો, ક્રિયાઓ અને વિધિઓના વર્ણન કરવામાં આવ્યું છે. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારનું વર્ણન કરવામાં આવ્યું છે. તો અથર્વવેદમાં આપણે અનેક પ્રકારના જે કર્મકાંડો છે, સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ ઉપનિષદ. સાહિત્યમાં બ્રહ્માંડોનો આરંભ. તો સાહિત્યની અંદર બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક, આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું. બૃહદારણ્ય અને છંદોગ્ય શરૂઆતમાં ઉપનિષદો હતા. ઉપનિષદોનો સંવાદ સ્વરૂપમાં છે. મુક્તિકો ઉપનિષદોમાં તેમની સંખ્યા 108 દર્શાઈ છે. તો મુક્તિકો ઉપનિષદોમાં તેમની સંખ્યા કેટલી છે? તો 108. હવે આપણે જોઈએ બ્રાહ્મણ ગ્રંથો. વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે, જેમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટે માર્ગદર્શન આપવામાં આવે છે. તો બ્રાહ્મણ ગ્રંથો આપણને વિવિધ વેદોની સમજ પાઠવે છે અને માર્ગદર્શન પૂરું પાડે છે. આરણ્યકો. આર્યો તેમના જીવનનો અંતિમ સમય, એટલે જ્યારે આર્યો પોતાનો અંતિમ સમય એટલે કે 50 પૂરા થાય ત્યારે આરણ્ય જઈને ગાળતા, એટલે કે વન અને આરણ્ય આશ્રમમાં વાધીને સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહેવાય છે. તો આર્યો જ્યારે 50 વર્ષ પૂરા થાય ત્યારે વનમાં જઈને આશ્રમ બાંધીને રહેતા અને સતત ચિંતન કરતા હતા. વેદાંગ. આ સાહિત્યમાં કર્મકાંડ ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ, ખગોળશાસ્ત્રોનો સમાવેશ થાય છે. તો વેદાંગમાં શાનો સમાવેશ થાય છે? સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રોનો સમાવેશ થાય છે. ભારતમાં 2 મુખ્ય મહાકાવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ભારતના મુખ્ય મહાકાવ્યો 2 છે, રામાયણ અને મહાભારત. તેનો પ્રાચીન ગ્રંથો ગણવામાં આવે છે. આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસન 2જી સદીમાં મળ્યું. રામાયણમાં અયોધ્યાના રાજવી. તો રામાયણની અંદર આપણે જોઈએ તો અયોધ્યાના જે રાજવી રામચંદ્ર, રામ ભગવાન કથા આપી છે. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. આપણું રામાયણ મહાભારત કરતાં નાનું છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ તથા સાહસોનું વર્ણન કરાયું છે. મહાભારતમાં લગભગ 1,00,000 શ્લોક છે. તો મહાભારતમાં કેટલા શ્લોકો છે? તો 1,00,000. તે વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે. તો આપણો જે છે કાવ્યગ્રંથ વિશ્વમાં સૌથી મોટો છે. તે મહાભારતની અંદર પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. તેમ છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓ પણ જોડી દેવામાં આવી છે. મહાભારતમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ગહન દાર્શનિક સિદ્ધાંતનું વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો છે. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતનું વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. તો જ્ઞાન મેળવવાનું અને જીવનમાં કર્મ કરવાનું, ફળની આશા રાખવાની નહીં અને હંમેશા ભક્તિના માર્ગે વળવું. એમ
મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો બતાવવામાં આવ્યા છે. તો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. રામાયણ, મહાભારત બંને મહાકાવ્યો સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગ્રહણ પ્રભાવ પાડે છે. ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે. આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું. તો આ યુગની અંદર સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક, લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. પુરાણોએ પ્રારંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને શ્રુતિઓ ગ્રંથો પણ લખાયા. આ શાસ્ત્રો વિજ્ઞાન, તત્વજ્ઞાનના ગ્રંથો છે. તો આપણે કેટલાક શ્રુતિઓ ગ્રંથો લખાયા અને આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી કૃતિ છે. વિવિધ કક્ષાના ગણિત, અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્રો ગ્રંથો પણ લખાયા. શ્રુતિ ગ્રંથોના ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું. આ સાહિત્ય 3 ભાગોમાં વહેંચાયેલું છે. ત્રિપટી તરીકે ઓળખવામાં આવે છે. તો કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો 3. તેને આપણે ત્રિપટી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સુત પીટક, વિનય પીટક અને અભિધમ્મન પીટકનો સમાવેશ થાય છે. તો શું છે વિનય? તો સુત, વિનય અને અભિધમ. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યના અનેક ગ્રંથો લખાયા. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકોના વિકાસને આપણે સુવર્ણ યુગ કહેવામાં આવે છે. તો જે ગુપ્ત યુગની શરૂઆત થઈ તેમાં સંસ્કૃત કાવ્ય અને નાટકો લખાયા સંસ્કૃતમાં. તો એને આપણે ગુપ્ત યુગને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. આ સમયના મહાન લેખકો કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભૃતહરિ, બાણભટ્ટ, માદ ઇત્યાદિનો સમાવેશ થાય છે, એટલે કે અનેકનો. તમામ ભારતભરમાં વિખ્યાત છે. જેમાં કાલિદાસનો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. તો આપણા કાલિદાસ એ વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટ્યશૈલી કુમારસંભવ, રઘુવંશમ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ વગેરે કાલિદાસના ગ્રંથો છે. તો કાલિદાસના ગ્રંથો કયા છે? તો કુમારસંભમ, રઘુવંશમ અને મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ વગેરે ગ્રંથો કાલિદાસે લખેલા છે. બાણભટ્ટ લિખિત હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત્ર છે. તો સમ્રાટ હર્ષવર્ધનનું ચરિત્રની રચના કોને કરી? તો બાણભટ્ટ લિખિત હર્ષચરિતમાં છે. બાણે કાદંબરીની રચના કરી. આ સમયની અન્ય પ્રસિદ્ધ ગ્રંથો ભવભૂતિ, ઉત્તમરામ ચરિતમ, ભારવીનું કિરાતમ જુન્યમ. તો આ સમયની અંદર ભવભૂતિએ ઉત્તમરામ ચરિતમ, ભારવીનું કિરાતમ અર્જુનિયમ, વિશાખાદત્તનું મુદ્રાક્ષસ અને શુદ્રકનું મૂર્છકટિકમ, દંડીનું 10 કુમાર ચરિત્રનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કોને કઈ ગ્રંથો લખ્યા એ ખાસ યાદ રાખજો. આ ગ્રંથોના મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, પ્રાણાયામ પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે. જૂની ગુજરાતી ભાષામાં પદ સાહિત્ય રચાયું. તો આપણા ગુજરાતની વાત કરીએ તો સમય જતાં ગુજરાતની ભાષામાં ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી જેવા સાહિત્યકારો પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો. એ પછી નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોરધનરામ ત્રિપાઠી, કિશોરલાલ, મસરૂફવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષરવયોને ગુજરાતી સાહિત્યને ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું. હવે આપણે આગળ જોઈએ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓનો સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો. તો આપણે દક્ષિણ ભાષામાં આપણે જોઈએ તો તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાનો સમય થયો અને એનો વિકાસ થયો સમય જતાં. જેમાં સૌથી જૂની ભાષા છે તમિલ.
જે આપણે તમિલનાડુમાં બોલાતા જોઈએ છીએ. તેનું સાહિત્ય ઈસવીસન પ્રારંભ જેટલું જૂનું છે. ભારતીય પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યમાં અનેક વિષયો જેવા કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એન્થુથોરીક 8 કાવ્યનું સંકલન છે. તો એન્થુથોરીકે 8 કાવ્યનું સંકલન અને તોલાકપિયમ વ્યાકરણ ગ્રંથ છે. પથ્થુપાથુ 10 ગીતો. એ પૈકી એક કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરુલની રચના કરી. કવિ તિરુવલ્લુવરે કયા ગ્રંથની રચના કરી? તો કુરલની રચના કરી. આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. અને શિલ્પપતિકારમ મણિમેખલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યનો વિખ્યાત ગ્રંથ છે. તો તમિલ સાહિત્યનો વિખ્યાત ગ્રંથ કયો છે? તો શિલ્પપતિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક આ 2 ગ્રંથો છે જે તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. હવે આપણે મધ્યકાલીન સાહિત્ય જોઈએ. ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની. તો ઉત્તર ભારતમાં આપણે જોઈએ તો મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની. આ યુગમાં કાશ્મીરમાં 2 મહાકાવ્યો લખાયા. પહેલો સોમવેદ કથા સરિત સાગર. સોમવેદે કઈ રચના કરી? કથા સરિત સાગર. અને બીજો કલ્યાણનો રાજતરંગણી. તો આ 2 મહાકાવ્ય. એમાં રાજતરંગણી કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. તો કાશ્મીરનો મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? તો રાજતરંગણી. સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. આ સમયમાં બીજા મહત્વની રચના જયદેવનું ગીત ગોવિંદ છે. તો જયદેવે ગીત ગોવિંદની રચના કરી, જેની ગણના સંસ્કૃતમાં સુંદર કાવ્યો ગ્રંથોમાં થાય છે. આ સમયે અપ્રવશ થયેલી ભાષાઓમાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો. કવિ ચંદરબરાઈએ રચિત રચિત પૃથ્વીરાજ રાસુ હિન્દી સાહિત્યનો પારંપરિક ગ્રંથ છે. તો હિન્દી સાહિત્યનો પારંપરિક ગ્રંથ કયો છે? તો પૃથ્વીરાજ રાસુ. તો એની અંદર પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્વક કાર્યનું વર્ણન કરવામાં આવ્યું છે. પૃથ્વીરાજ ચૌહાણ એ વીર પુરુષ હતા. એમનો જે ગ્રંથ છે પૃથ્વીરાજ રાસુ. તો તેમણે કોની રચના કરી? તો ચંદરબરાઈએ. ગ્રંથની રચના હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યનો મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે. આ સમયમાં દ્રવિડકુળની ભાષાનો વિકાસ થયો. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પન્નાએ આદિપુરાણ. તો હવે જુઓ, થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડી. તો કન્નડની અંદર જૈન ધર્મની અસર પડી. તો કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખતું શાંતિપુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું. તો 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખતું શાંતિપુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું. આ ઉપરાંત રન્નાએ અજીનાથ પુરાણ નામની કૃતિ રચી. અને એ યુગની અંદર કવિ પંપા, પોન્ના અને રન્નાએ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવી છે. તો કોને? પંપા, પોન્ના અને રન્નાની. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. આ ઉપરાંત તમિલ ભાષામાં અનેક પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું. તો કવિ કંબલે તમિલમાં હતા. તો તમિલની અંદર કવિ કંબલે રામાયણની રચના કરી. ભારતીય ભાષામાં વિકાસ અને સાહિત્ય કૃતિની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની. હિન્દી ભાષામાં 2 સ્વરૂપ વ્રજ અને ખડી બોલી પણ સાહિત્ય રચનાઓનો વિનિયોગ થવા લાગ્યો. આ બંને ભાષાઓ અનેક ભક્તિગીતો રચાયા. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળી આવતી રાજસ્થાની ભાષામાં વીર ગાથાઓ લખાઈ. અલાઉદ્દીન અને બિસલદેવના રાસો આ એ સમય વિખ્યાત વીર ગાથાઓ છે. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચનાઓની શરૂઆત થઈ. મુલ્લા
દાઉદનો ગ્રંથ ચંદ્રાયન, તો મુલ્લા દાઉદનો ગ્રંથ કયો છે? તો ચંદ્રાયન. એ અવધી ભાષામાં સૌથી જૂનો ગ્રંથ મનાય છે. જો કે પ્રાચીન ગ્રંથ પરના ભાષ્યો હજુ પણ સમય સંસ્કૃતમાં ભાષામાં રચાયેલા છે. ફારસી ભાષા દિલ્હી. હવે જો ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. તો દિલ્હી સુલતાનોની ભાષા કઈ હતી? ફારસી. તે સાહિત્યના અસરરૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષામાં થયેલો જોવા મળે છે. આ યુગમાં અનેક ઇતિહાસકારો તથા જિયાઉદ્દીન બર્ની, તો આ યુગની અંદર અનેક ઇતિહાસકારો છે. તો એના નામો છે જિયાઉદ્દીન બર્ની તારીખે ફિરોઝશાહ શાહીની રચના કરી. તો જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝ શાહીની રચના કરી, જેમાં ખલજી અને તુઘલક વંશના રાજ્યોનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે. તેમણે રાજકીય સિદ્ધાંતો ઉપરાંત ફતવાએ જહાદારી, તો ફતવે જહાદારી નામનો ગ્રંથ રચ્યો. અમીર ખુસરો એ સમયના સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. અમીર ખુસરો, તો તમે મૂવી જોઈ હશે પદ્માવત, તેની અંદર અમીર ખુસરો છે. તેઓ એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત, સંગીતકાર હતા. સુપ્રસિદ્ધ હજરત નિજામુદ્દૌલિયાના તેના ગુરુ હતા. તેમની મહત્ત્વની કૃતિઓ આશિકા, નૂર, સિપરીહર અને કિરાતુલ સદાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેને અનેક કાવ્યો ગ્રંથોની રચના કરી. પોતાને ભારતીય હોવાનો પર ગર્વ છે અમીર ખુસરાને. તો અમીર ખુસરા પોતે ભારતીય છે અને ગૌરવ અનુભવ થાય છે. ત્યાંથી તે પોતાને પૃથ્વી પરનું સ્વર્ગ ગણે છે. તે પોતે પૃથ્વી પરનું સ્વર્ગ ગણે છે. તેમણે પોતાના પુસ્તકમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા અને ઇમારતો અને એના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે. તે દ્રઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સારતત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. તેથી દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા અને તે પોતાને માતૃભાષા ગણાવે છે. આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ રચી. તેમણે હિન્દી, ફારસી ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ, દુહાઓને રચ્યા. તેમણે શરૂ કરેલા સ્વસ્થ પરંપરા તેમના પર સદીઓ સુધી ચાલી રહી છે. પ્રારંભિક ભાષાઓ અને તેના સાહિત્યનો પ્રાદેશિક શાસકો વેગ વાપ્યું. ભક્તિ માર્ગે સંતોએ લોકોની ભાષાઓ ઉપદેશ આપ્યો. તો ભક્તિ માર્ગોની અંદર જે સંતો છે તે ભાષાના ઉપદેશો આપ્યા, જેમાં કબીર, જેના અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે. એ વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલાતી હતી. કબીરની રચનાઓ મુખ્યતઃ સંધુકડી લોકબોલીઓ છે. તો કબીરની જે ભાષા છે તે સંધુકડી લોકબોલીઓ છે. તેમાં દોહરાઓ લોક સાહિત્યનું અંગ બન્યા. મલિક મોહમ્મદ જાયસી અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. તો મલિક મોહમ્મદ જાયસીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. આ ઉપરાંત તુલસીદાસે પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ, તો તુલસીદાસે પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ આ સમય અવધીમાં ભાષામાં લખાયું. આ યુગમાં અવધી ભાષાના બીજા કવિઓ પણ થાય. આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી ભાષામાં પણ સાહિત્ય રચાયું. બંગાળના સુલતાનોના આશ્રય રહીને કૃતિવાસે બંગાળીમાં રામાયણ, પ્રસિદ્ધ કવિ ચંદ્રદાસે સેંકડો ગીતો રચ્યા. બંગાળમાં સંત ચૈતન્ય ભક્તિ ગીતો લખાયાની પરંપરા થઈ. નરસિંહ મહેતાએ ગુજરાતીમાં નામદેવ અને એકનાથ, તો નરસિંહ મહેતા છે આપણા ગુજરાતી છે, નામદેવ, એકનાથ મરાઠીમાં ભક્તિ ગીતો રચ્યા. જૈનુલ બિલીદીના આશ્રય કાશ્મીરના મહાભારત, રાજતરણીગી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોની ફારસીમાં અનુવાદ થયો. વિજયનગરના સામ્રાજ્યોના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ રહ્યો. આમ છતાં યુગમાં તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વપૂર્ણ કાળ છે. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. તો જે વિજયનગર છે તેલુગુમાં એટલે કે તમિલનાડુમાં, તો તેમાં કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. તેમણે આ મુક્તમલાયદા ગ્રંથની રચના કરી. તો કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. તેમણે આ મુક્તમલાયદા ગ્રંથની રચના કરી.
મુઘલ શાસન દરમિયાન વાસ્તુકલા અન્ય કલાની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો હતો. જ્યારે મુઘલ શાસન શરૂ થયું તેની અંદર વાસ્તુકલા અને કલાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો જોવા મળે છે. પ્રથમ મુઘલ બાબરે તુર્કી ભાષામાં તુજકે બાવરી નામે આત્મકથા લખી. તો બાબરે તુર્કી ભાષામાં તુજકે બાબરી નામની આત્મકથા લખી, જેમાં ફારસીમાં બાબરનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયાનામા લખ્યું. જહાંગીરે તુજકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી. ઔરંગઝેબ પણ પ્રસિદ્ધ લેખક હતો. છેલ્લો મુઘલ સમ્રાટ બહાદુર શાહ જફર પણ એક ઉર્દૂ કવિ હતો. તુલસીદાસ સૂરદાસ આ યુગમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકાર થઈ ગયા. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચ્યું. રહીમના દોહરા દેશના પણ ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે. તો રહીમના જે દોહરા છે તો વિશ્વમાં આપણા દેશમાં આજે પણ પ્રસિદ્ધ જોવા મળે છે. આ સમયે ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા. અબ્દુલ ફજલે આએ અકબરી તો અબ્દુલ ફજલે આએ અકબરી અને અકબરનામા લખ્યું. આએ અકબરીમાં ભારતીય રીત રિવાજો, શિષ્ટાચાર, ધર્મદર્શન, આર્થિક સ્થિતિ અને જીવનને લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. એક ઐતિહાસિક કાર્યકૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે. અબ્દુલ ફજલનો ભાઈ ફૈજી ફારસી ભાષાના એક મહાન કવિ હતો. તો અબ્દુલ ફજલનો જે ભાઈ છે ફૈજી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોમાં ફારસીમાં અનુવાદ કર્યા. અકબરે તો મહાભારત, રામાયણ, અથર્વવેદ તો અકબર જે છે બાદશાહ મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતાના પંચતંત્ર જેવા ગ્રંથોમાં અનુવાદ કરવા માટે અલગ ખાતાની સ્થાપના કરી. અકબરના સમયના ઇતિહાસમાં ઘણા ગ્રંથો લખાયા. મધ્યયુગની સૌથી મહત્વપૂર્ણ ઘટના ઉર્દૂ ભાષામાં જન્મી છે. આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાની હરોળમાં આવી ગઈ. આ ભાષામાં વલી, મીરદર્દ, મીર તકી, મીર નજીર અને અકબરાબાદી, અસદુલ્લા ખાન અને ગાલિબ જેવા મહાકવિ થયા. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે વાંચન કરવાનું રહેશે અત્યારે.